સુરતમાં ભારે વરસાદથી પ્રાથમિક શાળામાં પાણી ઘૂસ્યા હતા। બોટમાં 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા। સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનું જોર ભારે જોવા મળી રહ્યું છે। તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલ પૂણા કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે। ત્યારે આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા। જો કે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે। સુરત પાલિકાના પૂણા કુંભારિયા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને આજે તેમાં ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। આજે સવારે વરસાદી પાણી સીધા કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા। પ્રાથમિક શાળા તથા આસપાસનો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। જોકે સ્થિતિના આધારે પાલિકાએ આ શાળામાં ગઈકાલથી રજા જાહેર કરી હોવાથી વિદ્યાર્થીઓ ન હોવાથી વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।